નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ભગવાન ગણેશ કહે છે કે જો ગણેશ ચતુર્થીના દિવસોમાં જો મહિલા આ 5 વસ્તુ બીજાને આપશે તે અત્યંત ગરીબ બની જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ શ્રી ગણેશાય જરૂર લખી દેજો કે જેથી ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસોમાં ભગવાન ગણેશ કહે છે કે ઘરની આ 5 વસ્તુઓ ક્યારે બીજા લોકોને આપવી ન જોઈએ। તો મિત્રો, આજે અમે તમને ભગવાન ગણેશની પ્રાચીન વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આ વાર્તાના માધ્યમથી તમને ખબર પડી શકે છે કે ગણેશ ચતુર્થીના દિવસોમાં એટલે કે ગણપતિના 10 દિવસોમાં સ્ત્રીએ ઘરની આટલી વસ્તુ કોઈ બીજાને આપવી ન જોઈએ। જો તે આવું કરે છે તો તેના ઘરમાં બહુ ગરીબી આવી શકે છે અને લક્ષ્મી છે તેનું ઘરને છોડીને જતી રહે છે। આથી મિત્રો, આ વાર્તાને ધ્યાનથી સાંભળજો અને આ વિડીયોને આખો જોજો, કારણ કે મિત્રો, જો તમે આવી વિડીયોને અધૂરો છોડી દેશો તો તમે આ વાર્તાનું મહત્વ નહીં જાણી શકો અને તમે ગરીબ બનતા જશો। તો મિત્રો, આ વાર્તામાં આગળ વધીએ। મિત્રો, બહુ પ્રાચીન સમયની એક વાત છે કે મગધ દેશમાં એક અત્યંત ધનવાન નગરી હતી। એ નગરીમાં એક સુકન્યા નામની સ્ત્રી તેના સાસુ સસરા સાથે રહેતી હતી। મિત્રો, આ સુકન્યા છે એક પ્રકારની પતિવ્રતા સ્ત્રી હતી કે જે સત્ય ધર્મનું પાલન બહુ કરતી હતી। તેને ક્યારે કોઈ ખોટું કામ કર્યું ન હતું। તે હંમેશા બધા જ લોકોની મદદ કરતી હતી। મિત્રો, સુકન્યાનો પતિ છે એક બહુ મોટો વેપારી હતો। તે બજારમાં લોકોને સારી એવી જરૂરિયાતની વસ્તુઓ વેચતો હતો। સુકન્યા છે એ તેના પતિને બહુ પ્રેમ કરતી હતી। એ તેના પતિને પરમેશ્વર માનીને જ તેની સેવા કરતી હતી। સુકન્યા છે એ સવારમાં બહુ વહેલા ઉઠીને પોતાનું ઘર સાફ કરતી હતી અને પછી ઘરની સજાવટ કરીને ઘરનું ધ્યાન રાખતી હતી। મિત્રો, આ પ્રકારે તે દરરોજ પોતાના નિત્ય કર્મના કામ કરતી હતી। સુકન્યાએ ક્યારે પણ કોઈ ખોટી વસ્તુ કરી ન હતી। તે બધાને જ માન સન્માન આપતી હતી। તે બધાની સાથે પ્રેમાળ બનીને વાત કરતી હતી। બધા લોકો છે એ સુકન્યાને જોતા તો તે એવું કહેતા કે આ તો સાક્ષાત દેવી છે। સુકન્યા છે એ દાનમાં બહુ વિશ્વાસ કરતી હતી। આથી તેના ઘરમાં જે કોઈ પણ ભિક્ષુક આવતા એને તે દાનમાં કોઈને કોઈ વસ્તુ આપી દેતી હતી। આથી એના ઘરેથી કોઈ પણ ભિક્ષુક છે એ ખાલી જતા ન હતા। મિત્રો, સુકન્યા છે તેના આડોશી પાડોશીઓની પણ બહુ મદદ કરતી હતી। એના પડોશમાં જે લોકો પણ ગરીબ રહેતા હતા એ લોકોને પણ તે દરરોજ ભોજન આપીને તેને ભૂખ સંતોષતી હતી। આથી તેને ઇજ્જત પણ બહુ સારી હતી। બધા લોકો એવું કહેતા કે સુકન્યા છે એક પતિવ્રતા સ્ત્રી છે, પરંતુ મિત્રો, આખા ગામના લોકોની વાતો સાંભળીને તેને ક્યારે પણ ઘમંડ રાખ્યો ન હતો। પછી મિત્રો, એક વખતની વાત છે કે સુકન્યાની બહેનપણી તેના ઘરે આવે છે। સુકન્યા તેનું સ્વાગત કરે છે અને તેને ઇજ્જતથી કહે છે કે બહેન, મારા ઘરમાં તારું સ્વાગત છે। તારે મારા ઘરમાં આવવાનું કેમ થયું? સુકન્યાની બહેનપણી તેને કહે છે કે સુકન્યા બહેન, આજે મારા ઘરે બહુ બધા મહેમાન આવેલા છે। હું તેના માટે જમવાનું બનાવું છું। આટલા માટે હું તારી પાસે વેવનું અને તાવડી લેવા માટે આવેલી છું। જો તું મને આટલી વસ્તુ આપી દઈશ તો તારી બહુ મહેરબાની રહેશે। તો સુકન્યા તેને કહે છે કે અરે બહેન, એમાં ક્યાં મોટી વાત છે, હમણાં હું તને આપી દઉં છું। પછી મિત્રો, સુકન્યા છે પોતાના રસોડામાં જઈને વેવનું તાવડી અને પાટલો લઈને તેની બહેનપણીને આપે છે। તો તે બહેનપણી છે એ સુકન્યાને કહે છે કે બહેન, તારો ખૂબ ખૂબ આભાર। આજે તે મારું કામ સફળ કરી દીધું છે। સુકન્યા કહે છે કે બહેન, ચિંતાની કોઈ વાત નથી, તું બિંદાસ આ બધી જ વસ્તુ લઈ જા। પછી તેની બહેનપણી છે આટલી વસ્તુ લઈને તેના ઘરે જતી રહે છે। મિત્રો, થોડા સમય પછી બીજી પણ એક સ્ત્રી છે એ સુકન્યાના ઘરમાં આવી જ રીતે આવે છે। આથી સુકન્યા પણ તેનું આવી જ રીતે સ્વાગત કરે છે અને તેને કહે છે કે આવો મારા ઘરે, તમારે શું કામ પડ્યું છે? તને કઈ વસ્તુ જોવે છે? હું તારી મદદથી કરવામાં ક્યારે પાછળ નહીં રહું। તો તે સ્ત્રી કહે છે કે બહેન, મારા ઘરે બહુ ગંદકી થઈ ગઈ છે।
અને મારા ઘરમાં ઘર સાફ કરવા માટે બીજી કોઈ વસ્તુ નથી, કારણ કે હું બહુ ગરીબ છું. આટલા માટે હું તારી પાસે સાવરણી માંગવા આવી છું, તો તું મને તારી સાવરણી આપી દે. હું મારું ઘર સાફ કરીને તારું જાડું તને પાછું આપી દઈશ. આથી સુકન્યા એ કાંઈ પણ વિચાર કર્યા વગર તેને આપી દે છે અને કહે છે કે અરે બહેન, બસ આટલી જ વાત. તને સાવરણી જે જોવે છે એમાં શું થવાનું, તું થોડીક વાર રાહ જો, હું તને મારી સાવરણી આપી દઉં છું. આટલું બોલીને તે સુકન્યા છે પોતાના ઘરમાં જાય છે અને તેનું જાડું લઈને પેલી સ્ત્રીને આપી દે છે. પછી થોડીક વાર પછી બીજી પણ એક સ્ત્રી સુકન્યાના ઘરમાં આવે છે. આથી સુકન્યા બધી સ્ત્રીઓને જેમ આનું પણ સ્વાગત કરે છે અને તેને પણ પોતાના ઘરમાં આવવાનું કારણ પૂછે છે અને તેને કહે છે કે તને કઈ વસ્તુ જોવે છે. તો તે સ્ત્રી કહે છે કે હે સુકન્યા બહેન, તું બહુ જ દયાળુ છે. તું આખા ગામની મદદ આવી રીતે જ કરે છે. ગામમાં મેં તારા વખાણ બહુ બધા સાંભળ્યા છે અને તું બહુ બધાની મદદ સારી રીતે કરે છે. આટલા માટે જ હું તારી પાસે આવી છું. મારે એક ખાલી નાની એવી મદદની જરૂર છે. તો સુકન્યા કહે છે કે હું તારી મદદ કરીશ, તું બોલ તારે શું જોવે છે. તો તે સ્ત્રી કહે છે કે એ સુકન્યા બહેન, આજે મારી દીકરીને જોવા માટે સામેવાળા લોકો આવી રહ્યા છે. આથી મારી પાસે મારી દીકરીને પહેરાવવા માટે કોઈ બીજું ઘરેણું નથી, પહેરાવવા માટે સારા એવા કપડાં પણ નથી. આથી તું મને થોડા ઘરેણાં અને કપડાં ઉછીના આપી દે. જ્યારે આ બધું કામ પતી જશે ત્યારે હું તને આ બધી વસ્તુ પાછી આપી દઈશ. પણ તું મને અત્યારે મહેરબાની કરીને આ બધી વસ્તુ દે કે જેથી કરીને હું મારી દીકરીને લાજ રાખી શકું. તો તે સ્ત્રીની વાત સાંભળીને સુકન્યા કહે છે કે બસ આટલી વાતમાં તું શા માટે ચિંતા કરે છે? હું તને આ બધી જ વસ્તુ આપીશ, તું ચિંતા ના કર. તારી પુત્રી છે એ મારી નાની બેન જેવી જ છે, એટલે હું તેની મદદ કરવા માટે જરૂર તત્પર રહીશ. આથી સુકન્યા છે તે સ્ત્રીને ઘરેણાં અને થોડાક કપડાં આપે છે. આથી મિત્રો તે પડોશન છે એ પણ પ્રસન્ન થઈને સુકન્યાના કપડાં અને ઘરેણાં લઈને ઘરે જાય છે. પછી જ્યારે સાંજ પડે છે ત્યારે બીજી પણ કોઈક સ્ત્રી તેના ઘરમાં આવે છે. સુકન્યા એને પણ પ્રેમથી બોલાવે છે અને તેનું સ્વાગત કરે છે અને તેને પણ કહે છે કે બોલો, આજે તમારે કઈ વસ્તુની જરૂર પડી છે, હું તમારી મદદ જરૂર કરીશ. તો સામેવાળી સ્ત્રી કહે છે કે તમે બહુ જ દયાવાન છો, તમે બધાની જ મદદ કરો છો. આટલા માટે હું તમારી પાસે આવી છું. મારું બાળક છે એ બહુ જ ભૂખ્યું છે અને મારી પાસે તેને પીવડાવવા માટે દૂધ નથી અને કોઈ ખાવાનું પણ નથી. આથી હું તમારા માટે દૂધ માંગવા માટે આવી છું. જો મને થોડુંક દૂધ તમે આપી દેશો તો તમારી બહુ મહેરબાની થશે કે જેથી કરીને હું મારા દીકરાની ભૂખ સંતોષીશ. તો સુકન્યા તેને દૂધ અને થોડુંક ભોજન પણ આપી દે છે. આથી તે સ્ત્રી સુકન્યાનો દિલથી આભાર માને છે. તે બહુ ખુશ થઈ જાય છે. આ પ્રકારે સુકન્યા છે તેના બધા જ પડોશીઓની અને ગામની સ્ત્રીઓને મદદ કરે છે. પછી તે તેના ઘરનું કામ કરવા લાગે છે. પછી રાતે જ્યારે તેનો પતિ ઘરે આવે છે તો સુકન્યા તેના પતિને પ્રણામ કરે છે અને તેની બહુ સેવા કરે છે. રાત્રે તે બંને સાથે સૂઈ જાય છે. પછી બીજા દિવસે તે જાગે છે તો તેને બહુ ખરાબ સમાચાર પ્રાપ્ત થાય છે. એક માણસ છે એ દોડતો દોડતો સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યાના પતિને એવી વાત કરે છે કે હે ભાઈ, કાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે. તમારી દુકાનમાંથી બધી જ વસ્તુ ગાયબ થઈ ગઈ છે. આથી સુકન્યાનો પતિ છે એ બહુ ડરી જાય છે અને સીધો તે દુકાન ઉપર જાય છે. ત્યાં તે જુએ છે તો એનો બધો જ સામાન છે એ કોઈ લૂંટીને જતું રહ્યું છે. એ જુએ છે કે એની દુકાનમાં કોઈ પણ વસ્તુ બચી ન હતી અને બધા જ પૈસા છે એ કોઈ ચોરી ગયું હતું. આથી તે દુઃખી થઈને ઘરે આવે છે અને તેની પત્ની સુકન્યાને આખી વાત જણાવે છે. આ વાત સાંભળીને સુકન્યા પણ બહુ દુઃખી થઈ જાય છે. એ તેને કહે છે કે તમે ચિંતા ના કરો, આપણા ઘરમાં બીજી ઘણી બધી વસ્તુઓ હજી બાકી છે કે જેનાથી તમે ફરીથી તમારો ધંધો ચાલુ કરી શકો છો. પછી સુકન્યા તેની તિજોરીમાં જુએ છે તો એ પણ સાવ ખાલી હોય છે. એની અંદરથી પણ બધું ધન છે એ ચોરી થઈ ગયું હતું. આ જોઈને સુકન્યા પણ બહુ દુઃખી થઈ જાય છે.
એને ખબર નહોતી પડતી કે આ બધું કઈ રીતે બની શકે. સુકન્યાનો પતિ છે એ તેની ઉપર બહુ ગુસ્સે થાય છે અને તેને એમ કહે છે કે સુકન્યા, તું મને સાચું બોલી દે, આપણા ઘરની અંદર મૂકેલું બધું જ ધન છે એ ક્યાં ગયું છે? તો સુકન્યા તેના પતિને જવાબ આપે છે કે અરે, હું તો ઘરે જ હતી, બધું જ આપણે તિજોરીમાં જ હતું, પણ મને ખબર નથી અત્યારે તે ક્યાં ગાયબ થઈ ગયું, કોઈ ચોરી ગયું છે. આથી તમે કૃપા કરીને અત્યારે શાંત થઈ જાઓ, આપણે કોઈ ઉપાય જરૂર શોધીશું. સુકન્યાનો પતિ તેને કહે છે કે તું જે બીજા લોકોને ઘરે બોલાવીને ભોજન આપે છે અને તેને બધી વસ્તુ જેમાં ફાવે તેમ આપી દે છે, આ બધી વસ્તુ એને જ લઈ લીધી હશે. આથી થોડીક વાર પછી સુકન્યાની સાસુ પણ તેની પાસે આવે છે અને તેને જેમ ફાવે તેમ બોલે છે. ઘરના બધા જ લોકો સુકન્યાને ગમે તેમાં બોલવા લાગે છે. આથી સુકન્યા પણ હવે બહુ દુઃખી થઈ જાય છે. સુકન્યા તેના પતિને કહે છે કે હે નાથ, મેં મારા કેટલાક ઘરેણાં આપણે પડોશીને આપ્યા છે, હું તેની પાસેથી લઈને પાછી આવું છું. પછી તે સુકન્યાથી ગરીબ પાડોશીના ઘરે જાય છે તો તે જોવે છે કે એના ઘર ઉપર કોઈ નથી હોતું. તે સ્ત્રી પણ ઘર છોડીને સુકન્યાના ઘરેણાં અને કપડાં લઈને ભાગી ગઈ હતી. આથી સુકન્યા પણ દુઃખી થઈને ઘરે પાછી આવી હતી અને તેના પતિને બધી જ વાત જણાવી દે છે. સુકન્યાની વાત સાંભળીને તેનો પતિ બહુ ગુસ્સે થઈ જાય છે અને સુકન્યાને અપશબ્દો બોલવા લાગે છે. સુકન્યાનો પતિ તેને કહે છે કે તારામાં બુદ્ધિ જ નથી, તે બધી વસ્તુ ગામને આપી એટલે જ આપણી બધી વસ્તુ જતી રહી છે. તે ઘરની એવી વસ્તુ બીજાને ઉધાર આપી દીધી કે જેના લીધે આપણા ઘરમાં ગરીબી આવી છે. હવેથી તું ઘરને છોડીને જતી રહે. તો સુકન્યા તેને કહે છે કે હે નાથ, તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી, આથી તમે મારી સાથે આવું ન કરો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તો સુકન્યાનો પતિ કોઈ વાત માનતો નથી અને તેને બહાર કાઢી નાખે છે. સુકન્યા તેના પતિને બહુ મનાવે છે પણ તે માનતો જ નથી. પછી સુકન્યા છે એ ભગવાન ગણેશના મંદિરમાં જાય છે કે હે ગણપતિ બાપા, મેં એવું કર્યું પાપ છે કે જેના લીધે મારી આવી હાલત થઈ છે. સુકન્યા છે એ ગણપતિ બાપાને એવી પ્રાર્થના કરે છે કે ભગવાન ગણેશ, હું તો તમારી પૂજા કરતી હતી પણ તેમ છતાં મારી આવી હાલત શા માટે થઈ છે? મેં એવો કયો ગુનો કર્યો છે કે જેના લીધે તમે મારાથી રિસાઈ ગયા છો? હું તો તમારી ઉપર બહુ વિશ્વાસ કરતી હતી. પછી સુકન્યા ત્યાં બેસીને વિચારે છે કે જો મારો પતિ છે એ મને પાછી નહીં રાખે તો હું જીવીને શું કરીશ? જો મારા કારણે મારા પતિની આવી દુર્દશા થઈ છે તો મારે જીવવાનો કોઈ મતલબ નથી. આટલું વિચારીને સુકન્યા છે એ તેનો જીવ આપવા માટે નદીમાં જાય છે. નદી પાસે જઈને સુકન્યા છે એ ગણપતિ દાદાને પ્રાર્થના કરે છે કે હે ભગવાન ગણેશ, મારો જીવ હવે હું આપી દઉં છું. જો મારાથી કોઈ તમારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરી દો. હું મારા પતિ વગર હવે જીવી નહીં શકું, એટલા માટે હવે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું. આટલું બોલીને સુકન્યા છે એ નદીમાં કૂદવા જવાની હતી ત્યાં તરત જ સાક્ષાત ભગવાન ગણેશ પ્રગટ થઈ જાય છે. ભગવાન ગણેશ સુકન્યાને કહે છે કે સુકન્યા, તું રૂકી જા, તું આ શું કરવા જઈ રહી છે? તો સુકન્યા છે પોતાની આંખ ખોલીને જોવે છે તો તે સાક્ષાત ભગવાન ગણેશ તેની સામે ઊભા હોય છે. આથી સુકન્યા છે એ ભગવાન ગણેશના દર્શન કરીને તે બહુ ખુશ થઈ જાય છે અને તે ભગવાન ગણેશને નમસ્કાર કરતા કહે છે કે હે ગણપતિ બાપા, મને માફ કરી દેજો, હું બહુ મોટું પાપ કરવા જઈ રહી હતી. તો ભગવાન ગણેશ કહે છે કે હે સુકન્યા, સ્વયં મનુષ્યએ સ્વયં પોતાનો જીવ આપવો જોઈએ, આ બહુ મોટું પાપ માનવામાં આવે છે. ઈશ્વરે આપણને જે શરીર આપેલું છે એને આવી રીતે આપણે ન વેડફવું જોઈએ. તો સુકન્યા કહે છે કે હે ગણપતિ બાપા, હું લાચાર છું, મારા પતિએ મને છોડી દીધી છે અને મારા ઘરની આવી હાલત થઈ છે તો હવે એક સ્ત્રીએ પણ તેના પતિને છોડીને ન રહેવું જોઈએ. આથી હવે હું મારા પતિ વગર જીવિત નહીં રહી શકું. હું આ જ કારણથી મારો જીવ આવવા જઈ રહી હતી. તો ભગવાન ગણેશ કહે છે કે હે સુકન્યા, બધી જ વસ્તુ હું જાણું છું અને એ વસ્તુ પણ જાણું છું કે તારા પતિએ તો તને શા માટે છોડી દીધી છે.
તે અજાણતા અમુક એવી વસ્તુનું દાન કરી દીધું હતું કે જેથી મારે તારું ઘર છોડીને જવું પડ્યું છે. જો મિત્રો ઘરની સ્ત્રી છે એ ઘરની આટલી વસ્તુ બીજા લોકોને આપી દે છે તો એ લોકોના ઘરમાં મારો વાસ નથી હોતો. હું એ લોકોની વસ્તુ સાથે જ હું ઘર છોડીને જતો રહું છું. તો સુકન્યા છે એ ગણપતિ બાપાને કહે છે કે હે ભગવાન ગણેશ, એવી કઈ વસ્તુનું દાન કર્યું છે કે જેથી કરીને તમે મારું ઘર છોડી દીધું છે? તમે કૃપા કરીને મને જણાવો. તો ભગવાન ગણેશ કહે છે કે હે પુત્રી, હવે તું ધ્યાનથી સાંભળજે. હવે હું તને એ વસ્તુ વિશે જણાવું છું કે ઘરની સ્ત્રીએ આટલી વસ્તુઓ બીજા કોઈને આપવી ન જોઈએ. જો તે આટલી વસ્તુનું દાન કરશે તો હું તે ઘરને છોડીને જતો રહું છું. સુકન્યા, સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે આપણા રસોડામાંથી વેલણ અને તાવડી ક્યારે બીજા લોકોને આપવી ન જોઈએ. રસોડામાં આ વસ્તુઓનું મહત્વ સૌથી વધુ હોય છે. આ વસ્તુઓની પવિત્રતા હંમેશા રહેવી જોઈએ. આથી તે આટલી વસ્તુ આપીને બહુ મોટી ભૂલ કરી છે. પછી આગળ ભગવાન ગણેશ કહે છે કે તું બીજી વસ્તુ વિશે પણ સાંભળ. તે બીજી સ્ત્રીઓને તારા ઘરની સાવરણી પણ આપી દીધી છે કે જેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. આથી તે આ વસ્તુને બીજા લોકોને આપી દીધી છે. આથી હું તારા ઘરે કેવી રીતે રહી શકું અને તારા ઘરમાં લક્ષ્મી પણ કઈ રીતે ટકી શકે? હે સુકન્યા, જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજા લોકોને આપે છે તેના ઘરમાં ગરીબી બહુ આવે છે. ભગવાન ગણેશ કહે છે કે હવે તું ત્રીજી વસ્તુ વિશે સાંભળ કે જે ઘરની સ્ત્રીઓએ આ વસ્તુ ક્યારે બીજાને આપવી ન જોઈએ. એ વસ્તુ છે એ ઘરેણાં છે. ઘરની સ્ત્રીએ ક્યારે પોતાના ઘરેણાં છે એ બીજા લોકોને ઉછીના આપવા ન જોઈએ. ઘરમાં આ વસ્તુનું મહત્વ બહુ હોય છે. એક પરિણીત મહિલાએ પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટેનો આપવા જોઈએ. જે સ્ત્રી પોતાના ઘરેણાં છે એ બીજી સ્ત્રીને આપે છે એના જીવનમાં ગરીબી આવે છે અને ગરીબી તેનું ઘર કરી જાય છે. ભગવાન ગણેશ કહે છે કે હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું. ભગવાન કહે છે કે દિવસ આથમતા ક્યારે કોઈ સફેદ વસ્તુનું દાન કરવું ન જોઈએ. પરંતુ સુકન્યા તે દૂધનું દાન કર્યું હતું. સાંજના સમયમાં દૂધનું દાન જે કોઈ સ્ત્રી કરે છે એના ઘરમાં બહુ ગરીબી આવે છે. આથી તેના જીવનમાં અશુભ વસ્તુ થાય છે. ભગવાન ગણેશ કહે છે કે મેં તને બધી જ વસ્તુ વિશે હવે જણાવી દીધી છે કે એક સ્ત્રીએ આટલી વસ્તુ દાનમાં ન આપવી જોઈએ. તો સુકન્યા કહે છે કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તો હવે હું એમાંથી બહાર કઈ રીતે નીકળી શકું? તો ભગવાન ગણેશ કહે છે કે તે પહેલા માફી તો માંગી જ લીધી છે. તો હવે તું તારા ઘરે જ જા. આથી હું તને તારો ધન વૈભવ પાછો આપી દઉં છું. આટલું બોલીને ભગવાન ગણેશ છે આંતર ધ્યાન થઈ જાય છે. આથી સુકન્યા ભગવાન ગણેશનો આભાર માને છે અને તે ઘરે જતી રહે છે. સુકન્યાનો પતિ પણ તેને શોધતો હતો. તેનો પતિ તેની પાસે આવીને માફી માંગે છે અને તેને કહે છે કે હે સુકન્યા, મને માફ કરી દે. મેં તારી ઉપર બહુ ખોટું કર્યું છે. તું સાક્ષાત દેવી છે. હવે જો ગણપતિ બાપાની કૃપાથી આપણા ઘરમાં બધી જ વસ્તુ પાછી આવી ગઈ છે. આથી આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને જે કોઈ વસ્તુ બધા લઈ ગયા હતા એને તારું નામ લઈને આપણને બધી વસ્તુ પાછી દીધી છે. આથી સુકન્યા આ સાંભળીને ખુશ થઈ જાય છે અને ઘરે જતી રહે છે. તો મિત્રો, ભગવાન ગણેશની ખૂબ કૃપાથી સુકન્યાના ઘરમાં પાછી સુખ સમૃદ્ધિ અને ધન વૈભવ આવી જાય છે. એના પછી સુકન્યાએ ક્યારે પણ કોઈને પોતાના ઘરની આટલી વસ્તુ કોઈને આપી ન હતી. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.